ખેડૂત મિત્રો 05234 અને 13045 જે પાણી દ્રવ્ય ખાતર આવે છે એ ખાસ કરીને મગફળીના પાકમાં આપણે ક્યારે છંટકાવ કરવો જોઈએ એના વિશે ઘણા ખેડૂત મિત્રોના એવા પ્રશ્નો હોય છે, ક્યારે નાખવું, કેટલું નાખવું, એ ખાતરના કયા કયા ફાયદા છે, કયા ખાતર સાથે આપણે મિક્સ ન કરવું જોઈએ। તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી તમને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ વડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, જ્યારે ફૂલ અવસ્થા હોય, ફૂલફાલ અવસ્થા હોય, સૂયા બેસવાની અવસ્થા હોય ત્યારે ઘણા ખેડૂત મિત્રોને આ પ્રશ્ન રહેતા હોય છે કે ભાઈ આ અવસ્થાએ આપણે 05234 નો છંટકાવ કરવો જોઈએ કે ભાઈ જે 13045 જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે એનો આપણે છંટકાવ કરવો જોઈએ। તો આપણે વિગતવાર પહેલા જે 05234 છે એ ખાતરની આપણે ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, જે 05234 જે મોનોપોટેશિયમ ફોસ્ફેટ ખાતર છે એ જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યાંથી જે સૂયા બેસે અને દોડવા બંધાવવાની શરૂઆત થાય, દોડવા બેસવાની શરૂઆત થાય ત્યાં સુધીના સમયગાળામાં આપણે આ ખાતરનો છંટકાવ કરવો જોઈએ। આપણે દિવસની વાત કરીએ તો મગફળી જ્યારે 30 થી લઈને 45-50 દિવસ આજુબાજુની હોય ત્યારે આપણે આ જે ખાતર છે એનો છંટકાવ કરવો જોઈએ। કેમ કે ખેડૂત મિત્રો, આ જે છે એમાં 52% છે ફોસ્ફરસ હોય છે અને 34% પોટાશનું પ્રમાણ હોય છે। જો આપણે ફોસ્ફરસ આ સમયે વધારે આપીએ, કેમ કે આમાં 52% હોય છે, તો ફલિનીકરણ સારું થાય છે, ફાલ ફૂલની સંખ્યા વધે છે અને જે ઉર્જા છોડ બનાવે છે એ ફૂલ સુધી પૂગે છે, એટલે ફાલ ફૂલની સંખ્યામાં છે એ વધારો થાય અને સૂયાની સંખ્યામાં પણ છે એ વધારો થાય। અને આ સમયે પોટાશ આપવાનો ફાયદો એ છે કે ભાઈ પાણીની જાળવણી કરે પોટાશ। બીજી વસ્તુ એ છે કે છોડ જે પણ ખોરાક બનાવે એ ફૂલ સુધી, સૂયા સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે। તો 30 થી લઈને 50 દિવસ આજુબાજુનો સમયગાળો હોય, એટલા દિવસની મગફળી થાય ત્યારે આપણે 05234 છે એ આપવું જોઈએ। 35 દિવસ આજુબાજુ એક પહેલો છંટકાવ અને 45 થી 50 દિવસ આજુબાજુની હોય ત્યારે આપણે બીજો છંટકાવ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, આ એના ફાયદા છે। બે ફાલ ફૂલ માટે સૌથી બેસ્ટ ખાતર હોય તો એ 05234 છે અને જો સાથે બોરોન 20% આપવામાં આવે તો આપણે સારામાં સારા પરિણામ લઈ શકીએ। હવે કેટલા પ્રમાણમાં આપવું આપણે એની વાત કરીએ તો 5 ગ્રામ પ્રતિ લીટર, એટલે કે 15 લીટરનો પંપ હોય તો એમાં આપણે 75 થી 80 ગ્રામ, મેક્સિમમ 100 ગ્રામ પ્રતિ પંપ મુજબ છે એ આપણે 05234 ખાતરનો ઉપયોગ કરી શકીએ। હવે ખાસ વસ્તુ એ છે કે આ ખાતરને બીજા કયા ખાતર સાથે મિક્સ ન કરવું જોઈએ એની આપણે ચર્ચા કરીએ। તો જે 05234 ખાતર છે એ કેલ્શિયમ વાળા ખાતર હોય, કોપર વાળી કોઈ પણ ફૂગનાશક દવા હોય તો એની સાથે આપણે બને ત્યાં સુધી મિક્સ કરવું જોઈએ નહીં। ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટ છે, ચૂનો છે, પછી આપણે બીજા અન્ય કોપર વાળી જે ફૂગનાશક દવા છે તો એની સાથે બને ત્યાં સુધી આપણે એને મિક્સ કરવું નહીં, કેમ કે એના પરિણામ આપણને સારા મળશે નહીં, કેમ કે કેલ્શિયમ સાથે મળીને કોઈ અન્ય તત્વ છે એ બનાવી લેતું હોય છે જે આપણા છોડને મળતું નથી। હવે ખેડૂત મિત્રો, વાત કરીએ 13045 જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર છે એ જ્યારે મગફળી 50 થી લઈને 70-75 દિવસ આજુબાજુની હોય કે જ્યારે સૂયા બેસે, દોડવા બેસવાની શરૂઆત થાય, દોડવા ભરાવાની અવસ્થા હોય ત્યારે આપણે આ ખાતર છે એ આપવું જોઈએ। કેમ કે આમાં 13% નાઇટ્રોજન એ પણ નાઇટ્રેટ સ્વરૂપમાં હોય છે, એટલે કે છોડને જેવો તમે આપો એ તરત નાઇટ્રોજન છે એ લઈ લેતું હોય છે। અને પોટાશ જે આપણે પહેલા પણ વાત કરી કે આમાં જે 45% છે એ પોટાશનું પ્રમાણ હોવાથી આપણા જે દોડવા છે એ સારી રીતના બેસે છે, ભરાવદાર થાય છે, તેલની ટકાવારી વધે છે। અને નાઇટ્રોજન આપવાનું કારણ આ અવસ્થા એ છે કે ભાઈ પ્રોટીનનું નિર્માણ કરે। આપણે 13% છે એ નાઇટ્રોજન આપીએ છીએ તો થોડુંક પ્રોટીનનું પ્રમાણ પણ થાય અને છોડ થોડોક લીલો રહે એટલે સારી રીતના ખોરાક બનાવી શકે। તો આ અવસ્થાએ 50 થી લઈને 70 દિવસ આજુબાજુની મગફળી હોય ત્યારે, અથવા આપણે કપાસની વાત કરીએ તો કપાસમાં જ્યારે ફૂલ પણ ચાલુ હોય અને ઝીંડવા બેસવાની પણ શરૂઆત થાય ત્યારે આપણે આ ખાતર 13045 છે એ આપી શકીએ। કેમ કે પોટેશિયમ જે પોટાશ છે એનું બીજું કામ એ પણ છે કે ભાઈ
છોડ તણાવમાં હોય, વધારે પાણી ભરાઈ રહેતા હોય ત્યારે પણ જો પોટેશિયમ નાઇટ્રેટ કપાસમાં આપવામાં આવે તો આપણે જે લીલો સુકારો આવે છે તો એમાં પણ આપણને રાહત મળતી હોય છે જ્યારે આપણે એના ટૂવા આપીએ. તો ખેડૂત મિત્રો 13-045 છે આપણે 50 થી લઈને 70, 75, 80 દિવસની મગફળી થાય ત્યાં સુધી આપી શકીએ. પછી જ્યારે દોડવા ભરાવદાર અને વજનદાર કરવા હોય તો 80 દિવસ પછી આપણે જે 0050 પોટેશિયમ સલ્ફેટ અને સાથે એમાં 17-18% છે એ સલ્ફરનું પ્રમાણ પણ હોય છે તો એ આપણે આપી શકીએ. આનું પ્રમાણ આપણે કેટલું આપવું જોઈએ તો કે 5 ગ્રામ પ્રતિ લીટર પાણી પ્રમાણે આપી શકીએ કે જે 05234 નો ડોઝ છે એ જ પ્રમાણે આપણે આ જે 13-045 છે એ ખાતર આપી શકીએ. તો ખેડૂત મિત્રો આ જે બંનેના છે એ અલગ અલગ ફાયદા છે, અલગ અલગ અવસ્થાએ છે એ આપણે આપવું જોઈએ કે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે આપણે 05234 જ્યાં સુધી સોયા બેસે છે અને સોયામાં જ્યારે ડોડવો બેસવાની શરૂઆત થાય ત્યાર પછી આપણે 13-045 છે એ ખાતર આપવું જોઈએ. અને 13-045 ને પણ અમુક જે વધારે પીએચ ધરાવતી દવાઓ હોય, વધારે પીએચ ધરાવતા ખાતરો હોય, બને ત્યાં સુધી કોપરવાળી દવા છે તો એવા સાથે બને ત્યાં સુધી આપણે મિક્સ કરવું જોઈએ નહીં. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે જે 05234 13-045 પાણી દ્રાવ્ય ખાતર આવે છે એ આપણે કઈ અવસ્થાએ આપવું જોઈએ જેથી આપણે મહત્તમ એનું પરિણામ લઈ શકીએ, સારામાં સારા આપણે પાકમાં મગફળી છે, કપાસ છે એમાં છે એ પરિણામ લઈ શકીએ. તો ખેડૂત મિત્રો તમને વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.